નમસ્કાર મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 3 જોઈશું. સ્વાધ્યાય 2 3.4 ને 3.5 બાકી છે, પરંતુ એમાં ત્રિકોણમિતિય સમીકરણનો ઉપયોગ અને વ્યાપક ઉકેલની વાત આવે છે, એટલે કે અલગ મુદ્દો આવે છે મિત્રો. પરંતુ આપણે જે ત્રિકોણમિતિય વિધેયના સૂત્રો ભણી ગયા છે એનો જ ઉપયોગ કરીને કેટલાક એક્ઝામ્પલ હજી આપણે જોવાના બાકી છે જે સ્વાધ્યાય 3 માં આપેલા છે મિત્રો. એટલે આપણે સૌપ્રથમ સ્વાધ્યાય 3 પૂરું કરી દઈએ છીએ, ત્યાર પછીના સ્વાધ્યાય 3.4 અને 3.5 આપણે લઈ લઈશું, રાઈટ? એટલે આજે આપણે સ્વાધ્યાય 3 ના એક્ઝામ્પલ જોઈશું મિત્રો. હવે પહેલો એક્ઝામ્પલ જે આપ્યો છે આના બરાબર મિત્રો 0 સાબિત કરવાનો છે, એટલે 2 cos pi by 13 cos 9 pi by 13 cos 3 pi by 13 cos 5 pi by 13 બરાબર 0. એટલે કે ડાબી બાજુ બરાબર મિત્રો આ જો આપેલું હોય ડાબી બાજુ બરાબર તો તમારે સાબિત કરવાનું છે બરાબર 0. હવે આ 2 cos છે, ફરીથી મિત્રો 2cc, હવે c વત્તા c હોય તો 2cc માં ફેરવીએ છીએ, તે રીતના 2cc હોય તો મિત્રો cos alpha plus beta થાય. તમને ખબર છે કે 2 cos alpha cos beta, 2 cos alpha cos beta બરાબર શું? તો cos alpha plus beta વત્તા cos alpha minus beta, c plus c મિત્રો કહેવાય આને, રાઈટ? પરંતુ સરવાળા ઉપરથી જો ગુણાકારમાં આવવાનું હોય તો c વત્તા d by 2 કરતા હતા, બે ગુણાનો સરવાળો ભાગ્યા 2 કરતા હતા, બાદબાકી ભાગ્યા 2 કરતા હતા. ગુણાકારમાંથી સરવાળા સ્વરૂપમાં જેવું હોય તો મિત્રો ખાલી alpha plus beta જ કરવાનો, cos alpha plus beta વત્તા cos alpha minus beta, એટલે કે બંને ગુણાઓની વચ્ચે સરવાળો અને બંને ગુણાઓની વચ્ચે બાદબાકી. 2cc તો c વત્તા c સૂત્ર તો આપણે યાદ રાખવાનું છે મિત્રો. તો 2cc એટલે શું લખવાનું છે અહીંયા? cos બંને ગુણાનો સરવાળો એટલે કે pi વત્તા 9 pi છેદમાં 13, છેદ સરખો છે એટલે ઉપરનો સરવાળો થઈ જાય એટલે કે 10 pi by 13 વત્તા cos, હવે બાદબાકી બંનેની, તો pi minus 9 pi એટલે કે minus 8 pi છેદમાં 13 વત્તા આ જે છે મિત્રો cos 3 pi by 13. અહીંયા તમે ગુણાકારમાંથી સરવાળા સ્વરૂપમાં ફેરવો છો તો આ સરવાળાને ગુણાકાર સ્વરૂપમાં નથી ફેરવવાનો, બધા જ વિધાયો સરવાળા સ્વરૂપમાં લાવી દઈએ છીએ આપણે. આ 2cc ગુણાકાર સ્વરૂપમાં તો એને મેં સરવાળા સ્વરૂપમાં ફેરવી દીધું. આ સરવાળા સ્વરૂપે છે તે રહેવા દેવાનું છે અમને. તો cos 5 pi by 13, રાઈટ? હવે મિત્રો તમે જુઓ બરાબર cos 10 pi by 13 વત્તા cos of minus theta, cos ની અંદર minus theta ગમે તે ખૂણો હોય મિત્રો cos theta થાય, sin હોય તો minus નિશાની બહાર નીકળે, cos of minus theta એટલે cos theta થાય એટલે cos 8 pi by 13 લખાય. હવે આ જે વિધેય છે cos 3 pi by 13 એને શું લખું જુઓ મિત્રો, હું 13 pi ઓછા 10 pi ભાગ્યા 13 લખી શકાય. 3 pi એટલે શું લખાય? 13 pi માંથી 10 pi જાય તો 3 pi, 3 pi ને આમાં મેં ભાગ પાડ્યા, 13 pi minus 10 pi by 13 વત્તા cos 13 pi minus 8 pi, 5 pi એટલે ભાગ્યા 13. હવે શું કામ કર્યું મિત્રો આવું? તો હવે તમે જુઓ cos 10 pi by 13 વત્તા cos 8 pi by 13 વત્તા cos 13 pi ભાગ્યા 13 એટલે pi minus 10 pi by 13 વત્તા cos 13 pi ભાગ્યા 13 એટલે pi minus 8 pi by 13 cos 10 pi by 13 વત્તા cos 8 pi by 13. હવે cos pi minus એટલે મિત્રો બીજા સરળમાં cos of pi minus theta શું થાય? cos of pi minus theta એટલે pi minus એટલે બીજા ચરણમાં મિત્રો cos ઋણ આવે એટલે કે minus cos theta લખાય. તો આને શું લખાય? theta એટલે આ ખૂણો છે મિત્રો જે છે તો minus cos 10 pi by 13 લખાય. એ જ રીતે અહીંયા પણ cos pi minus બીજા ચરણમાં આવે એટલે કે માઈનસ લખાશે મિત્રો, માઈનસ cos 8 pi by 13 લખાય. હવે તમે જુઓ 10 pi by 13 વત્તા ઓછા કેન્સલ, cos 8 pi by 13 વત્તા એટલા ને એટલા ઓછા છે કેન્સલ, therefore 0. તો મિત્રો આ સ્વાધ્યાય 3 નું પહેલું એક્ઝામ્પલ હતું, રાઈટ? ત્યાર પછી બીજો એક્ઝામ્પલ રકમ મેં અહીંયા લખી છે મિત્રો, એના પરથી જોઈએ આપણે.
ડાબી બાજુ બરાબર જે લખ્યું છે મિત્રો એમાં તમે જુઓ sin 3x sin x s s એટલે મિત્રો 2 sin cos 2sc 2 sin cos એટલે બંનેનો સરવાળો ભાગ્યા 2 થશે. જો સરવાળામાંથી હવે ગુણાકાર સ્વરૂપમાં સરવાળામાંથી ગુણાકાર સ્વરૂપમાં જવું હોય મિત્રો એટલે ખૂણાનો સરવાળો ભાગ્યા 2 કરવાના છે. એટલે 3x x 4x ભાગ્યા 2 એટલે 2x cos બંનેની હવે બાદબાકી 3x માંથી x જાય 2x 2x ભાગ્યા 2 એટલે x એટલે ગુણ્યા કેટલા છે મિત્રો sin x વત્તા ફરીથી c cos એટલે -2 sin -2 sin બંને ખૂણાનો સરવાળો 4x ભાગ્યા 2 એટલે 2x સરવાળો કરીને બે વડે ભાગવાના sin ખૂણાની બાદબાકી 3x x 2x ભાગ્યા 2 એટલે x રાઈટ. તો હવે મિત્રો તમે જુઓ અહીંયા અને જોડે કેટલા હતા મિત્રો? આ તો 2 sin થયા, જોડે કેટલા છે cos x રાઈટ. તો હવે કોમન જે નીકળશે મિત્રો જો 2 sin 2x છે બંનેમાં કોમન. અહીંયા cos x છે તો અહીંયા પણ cos x છે, અહીંયા sin x છે તો અહીંયા પણ sin x. આ જે વિધાય છે 2 sin 2x cos x sin x તો માઈનસ એટલા ને એટલા 2 sin 2x sin x cos x એટલા ને એટલા મિત્રો મૂલ્ય મળે છે. therefore 0 રાઈટ. તો ચાલો એક્ઝામ્પલ અથવા cos x cos y નું સ્ક્વેર sin x sin y નો વર્ગ બરાબર 4 cos square x y ભાગ્યા 2 સાબિત કરવાનું મિત્રો રાઈટ. હવે ડાબી બાજુ બરાબર એટલે કે આ બાજુ મિત્રો એના બરાબર આપણે જોઈએ તો ડાબી બાજુ બરાબર તમે જુઓ c c સરવાળા સ્વરૂપમાંથી ગુણાકાર સ્વરૂપમાં ફેરવવાનું. જ્યારે જરૂર પડે તો ગુણાકારમાંથી સરવાળા સ્વરૂપમાં ફેરવવાનું. અહીંયા પરિણામ ઉપરથી ખબર પડે તમને મિત્રો 4 cos square x y 2 એટલે કે એક જ વિધાય છે અહીંયા બરાબર. અને સરવાળો ભાગ્યા 2 થાય. અહીંયા ખૂણો તમે જોવાનો x y ભાગ્યા 2 ક્યારે થશે? તો c નું સૂત્ર મૂકીશું ત્યારે આવશે x y 2 એટલે કે c એટલે કે 2cc 2 cos બંનેનો સરવાળો ભાગ્યા 2 તો જ આવે આ ખૂણો x y 2 રાઈટ. પછી cos બંનેની બાદબાકી ભાગ્યા 2 તો આ સૂત્ર થયું c નું એનો પાછો આ વર્ગ છે મિત્રો તો વર્ગ લખવાનો વત્તા s 2 cos sin 2 cos સરવાળો ભાગ્યા 2 sin ખૂણાની બાદબાકી ભાગ્યા 2 એનો પાછો શું છે આ વર્ગ છે. હવે આનો વર્ગ કરીએ મિત્રો તો 2 નો વર્ગ 4 cos square આ જે વર્ગ છે ને મિત્રો એ દરેક વિધાય ઉપર આવે cos square x y ભાગ્યા 2 મિત્રો અહીંયા ખૂણો આ જુદા જુદા છે તો ક્યારે cos ગુણ્યા cos વર્ગ એવું ના લખાય. cos theta હોય તો જ લખાય. cos theta સાથે cos theta નો ગુણાકાર તો જ cos square લખાય. બાકી અહીંયા cos theta હોય ને અહીંયા cos beta હોય તો ક્યારે બંનેનો વર્ગ ના લખાય. એમને ગુણાકાર એ રીતના જ રહે. તો 4 cos square x y 2 cos square x y 2 વત્તા ફરીથી 2 નો વર્ગ 4 cos square x y 2 sin square x y 2. હવે તમે જુઓ તો 4 cos square x y 2 બંનેમાં છે મિત્રો કોમન કરી લો 4 cos square x y 2 તો શું રહેશે કૌંસમાં cos square x y 2 વત્તા sin square x y 2. હવે તમે જુઓ આ જે ખૂણો છે એ જ આ ખૂણો છે. આ થીટા છે તો થીટા છે મિત્રો તો cos square theta વત્તા sin square theta બરાબર 1 એટલે આની વેલ્યુ 1 આવે મિત્રો. therefore શું લખી શકાય 4 cos square x y 2 આના બરાબર તો મિત્રો 1 છે. cos square theta sin square theta જે ખૂણો છે એ જ ખૂણો અહીંયા હોય તો કહી શકાય cos square theta વત્તા sin square theta બરાબર 1 રાઈટ. આ 1 ગુણાકારમાં therefore 4 cos square x y 2 જે જવાબ આવે છે. ત્યાર પછીનો એક્ઝામ્પલ છે પ્રશ્ન નંબર 4 મિત્રો
ચોથો મિત્ર એના જેવો જ હતો એટલે પાંચમો લખું છું હવે sin x વત્તા sin 3x વત્તા sin 5x વત્તા sin 7x આના બરાબર સાબિત કરવાનું છે તમારે 4 cos x cos 2x sin 4x. ફરીથી મિત્રો જુઓ અહીંયા આ સરવાળા સ્વરૂપમાં આપેલું છે અને જવાબ જે લાવો છો ગુણાકાર સ્વરૂપમાં લાવવાનો છે એટલે અહીંયા તમારે આના બરાબર ગુણાકાર સ્વરૂપમાં ફેરવવાનું છે કઈ પેર લેવી એ અગત્યની વસ્તુ છે અહીંયા તમારે જે ખૂણા લેવાના છે મિત્રો જો sin x નો લેશો અને sin 7x નો લેશો એટલે 7x + x 8x ભાગ્યા 2 એટલે 4x આવશે અને અહીંયા પણ એ રીતના 3x + 5x એટલે કે 8x ભાગ્યા 2 એટલે 4x આવશે એટલે તમારે જે પેર લેવાની છે પહેલી sin x + sin 7x થી લેવાની છે તો sin x + sin 7x જોડે લખો વત્તા sin 3x વત્તા sin 5x લખો તો s + s એટલે કે 2 sin cos એટલે કે સરવાળો ભાગ્યા 2 7x + x 8x 8x ભાગ્યા 2x એટલે 2 એટલે કે 4x cos x - 7x એટલે -6x ભાગ્યા 2 એટલે કે -3x ફરીથી s + s જ છે મિત્રો તો 2 sin cos 2 sin 3x + 5x 8x ભાગ્યા 2 એટલે કે 4x cos 3x - 5x એટલે કે -2x અને એના ભાગ્યા 2 એટલે કે -x અહીંયા તમે મિત્રો જુઓ તો 2 sin 4x બંનેમાં છે તો 2 sin 4x કોમન કરી લો કૌંસમાં શું રહેશે cos of -3x તો cos of -θ એટલે θ જ લખાવી દીધો cos θ એટલે cos 3x જ લખાશે એ જ રીતના અહીંયા cos of -x એટલે cos x યુગ્મ વિધેય કહેવાય મિત્રો એટલે 2 sin 4x ફરીથી મિત્રો આટલું પરિણામ આવે છે આ બાકી છે આપણે લાવવાનું તો c + c 2cc ફરીથી 2 cos બંનેનો સરવાળો ભાગ્યા 2 3x + x 4x ભાગ્યા 2 એટલે 2x cos 2cc 3x - x 2x ભાગ્યા 2 એટલે કે x થશે તો બે આગળ આવી જશે મિત્રો 4 sin 4x cos 2x cos x રાઈટ આ મિત્રો ત્રિકોણમિતિના સૂત્રનો ઉપયોગ કરીને આ બધા એક્ઝામ્પલ આપણે ગણીએ છીએ બરાબર મિત્રો આના બરાબર લાવવાના છે તમારે tan 6x લાવવાના છે રાઈટ જવાબ લાવવાનો છે tan 6x પણ ધારો કે આ ડાબી બાજુ બરાબર છે મિત્રો તો s + s વિધેય ભલે tan લાવવાનું છે મિત્રો પણ અહીંયા આપણે sin cos માં આવશે વિધેય અને પછી sin ભાગ્યા cos જેવું થશે એટલે કે tan આવી જશે એટલે s + s આવે એટલે તમારે ગુણાકાર સ્વરૂપમાં ફેરવી દેવાનું મિત્રો તો 2 sin cos 2 sin સરવાળો ભાગ્યા 2 7x + 5x 12x ભાગ્યા 2 એટલે 6x cos બાદબાકી ભાગ્યા 2 7x માંથી 5x જાય 2x 2x ભાગ્યા પાછા 2 કરવાના એટલે x ફરીથી s + s જ છે અહીંયા તો 2 sin 9x + 3x 12x ભાગ્યા 2 એટલે 6x cos 9x માંથી 3x જાય 6x એના ભાગ્યા 2 એટલે 3x c + c એટલે 2 cos એટલે 2 cos બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 6x થશે cos એટલે બંનેની બાદબાકી ભાગ્યા 2 એટલે x થશે ફરીથી c + c એટલે 2 cos 6x cos 3x હવે ઉપર તમે મિત્રો જુઓ કે સમાન નીકળતું હોય તો 2 sin 6x કોમન નીકળશે ઉપર 2 sin 6x તો અંદર શું રહેશે મિત્રો cos x વત્તા cos 3x રહેશે
છેદમાં એ રીતના 2 cos 6x નીકળશે મિત્રો. તો શું રહેશે? cos x આપણો બાર કોમન નીકળી ગયા, cos 3x. તો આ બંને કૌંસ તો મિત્રો સરખા છે, કેન્સલ, 2 કેન્સલ, અને sin x sin 6x ભાગ્યા cos 6x, therefore tan 6x, કારણ કે sin ભાગ્યા cos એટલે tan, ખૂણો તો જે સરખો હોય એ જ મૂકવાનો છે મિત્રો. sin θ ભાગ્યા cos θ tan θ, θ જે પણ હોય, રાઈટ, tan 6x. ત્યાર પછીનો મિત્રો છે અહીંયા એક્ઝામ્પલ 7. sin 3x વત્તા sin 2x માઈનસ sin x બરાબર 4 sin x cos x by 2 cos 3x by 2. ગુણાકાર સ્વરૂપમાં આપણે ફેરવવાનું છે મિત્રો. જવાબ આપ ડાબી બાજુ બરાબર આપી છે તમને sin 3x sin 2x sin x. હવે જુઓ મિત્રો, sin 3x અને sin x આ બે હું લઉં છું એટલે સરવાળો ભાગ્યા 2 કરીશ એટલે મને 2x આવશે, બાદબાકી કરીશ એટલે x ભાગ્યા 2 આવશે. આ રીતના પરિણામ મળતા જશે. એક વખત તમે અલગ અલગ પણ જોડ લઈ લેશો તો મિત્રો થોડું સાદું વધારે થશે, બીજું કાંઈ નહીં, પણ જવાબ તો આવશે. પણ જો યોગ્ય જોડ તમે લેશો તો ઝડપથી જવાબ આવશે. sin 3x sin x લો તમે, sin 3x sin x વત્તા sin 2x એમને રહેવા દો. હવે આ s s એટલે કે 2 cos sin 2 cos બંનેનો સરવાળો ભાગ્યા 2, 3x + x 4x ભાગ્યા 2 એટલે 2x sin બંનેની બાદબાકી ભાગ્યા 2 એટલે 3x અને x ની બાદબાકી કરવાની, ખૂણાની બાદબાકી 2x ભાગ્યા 2 એટલે કે 2 થશે. 2x ભાગ્યા 3x - x એટલે 2x 2x ભાગ્યા 2 એટલે x વત્તા sin 2x થશે મિત્રો. હવે તમે જુઓ 2 cos 2x sin x વત્તા sin 2x છે, એને પણ આપણે ખૂણામાં ફેરવી નાખીએ 2 sin x cos x. જો મિત્રો આપણે ખૂણો x અને x/2 સુધી જવાનો છે, 3x/2 સુધી જવાનો છે. આપણે 2x વાળો ખૂણો ક્યાંય જોતો નથી, આપણે કાં તો x જોઈએ છે, કાં તો x/2 કાં તો 3x/2. sin 2x ને ફેરવીને આપણે 2 sin x cos x, સૂત્ર છે sin 2 θ નું, રાઈટ. હવે તમે જુઓ તો 2 sin x કોમન નીકળશે, 2 sin x 2 sin x શું રહેશે અંદર cos 2x, θ નથી પણ cos x છે મિત્રો. cos 2x વત્તા cos x, therefore 2 sin x. આનું સૂત્ર c + c નું ફરીથી 2 cos બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 2x + x 3x ભાગ્યા 2 એટલે 3x/2 આવશે, છેદ ન ઉડે એટલે. અને cos બંનેની બાદબાકી 2x માંથી x એટલે x x ભાગ્યા 2 જ રહેશે મિત્રો અહીંયા. અને એ બે આગળ આવી જશે મિત્રો, આ બે અહીંયા આગળ આવશે એટલે 2 × 2 એટલે કે અહીંયા થઈ જશે 4 ને કૌંસ કાઢી નાખો કારણ કે ગુણાકાર સ્વરૂપમાં છે. therefore 4 sin x cos 3x/2 cos x/2 જે માંગેલું પરિણામ છે મિત્રો. તો આ રીતના મિત્રો પ્રશ્ન 7 સુધી પૂરા કરે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે મિત્રો, એક કિંમત આપી છે, એક વિધેયનું મૂલ્ય આપ્યું છે, બાકીના વિધેયોના મૂલ્યો શોધવાના છે. આપણે ધારો કે 10x ની કિંમત આપી હોય, બાકીના 5 વિધેયો કેવી રીતના શોધવાના એ આપણે જોઈ ગયા. એ જ રીતના મિત્રો અહીંયા આપ્યું છે, પરંતુ જે મૂલ્ય આપ્યું છે એક અડધા ખૂણાનું આપ્યું છે, એટલે કે ખૂણો ધારો કે 10x, એક કિંમત 10x ની આપી છે, 10x બરાબર -4/3 આપેલા છે ને x બીજા ચરણમાં છે. તો તમારે sin x/2 cos x/2 tan x/2 આના મૂલ્યો શોધવાના છે મિત્રો, રાઈટ. આના મૂલ્યો શોધો. હવે જુઓ, જો
sin x cos x ને tan x કીધું હતું તો મિત્રો તમને આવડતું કારણ કે પહેલો પ્રશ્ન ત્રિકોણમિતિ જ્યારે શરૂઆત કરી ત્યારે આપણે એક વિધેય આપેલું હોય તો બાકીના પાંચે પાંચ વિધેય કેવી રીતના શોધવા સામેની બાજુ ભાગ્યા કર્ણ પાછળની બાજુ ભાગ્યા કર્ણ બે રીતથી તમને સમજાવ્યું પરંતુ અહીંયા જે વેલ્યુ શોધવાની છે મિત્રો જો ખૂણો અડધો કર્યો છે x/2 x/2 એ રીતના છે તો શું કરવાનું રીત તો આપણે એ રીતના જ જવાનું છે મિત્રો કે tan x એટલે શું tan x એટલે અહીંયા ખૂણો લઈએ tan x એટલે સામેની બાજુ કેટલી છે 4 ભાગ્યા પાછળની બાજુ તો આ મૂલ્ય જે છે મિત્રો abc માં તો ac બરાબર શું આવશે તો ac નો સ્ક્વેર બરાબર શું આવે ab સ્ક્વેર bc સ્ક્વેર લખાશે therefore ab નો વર્ગ એટલે 4 નો વર્ગ 16 થશે bc નો વર્ગ એટલે 3 નો વર્ગ 9 થશે 25 થશે માટે ac બરાબર ±5 આવે મિત્રો રાઈટ એટલે કે આમ હાલ 5 લઈએ છીએ આપણે હવે જો tan x બરાબર -4/3 કારણ કે x તમને કીધું છે કયા ચરણમાં છે બીજા ચરણમાં sin અને cosec જ ધન થાય મિત્રો બાકીના બધા ચારે ચાર વિધેયો cot tan cos અને sec એ ઋણ થાય એટલે કે tan x પણ ઋણ થાય sin x અને cosec x એ જ ધન થાય મિત્રો બીજા ચરણની અંદર રાઈટ તો હવે અહીંયા tan x ઉપરથી sin x શોધવા હોય sec2 x શોધવા હોય ધારો કે sec2 x શોધવા છે મારે તો sec2 x બરાબર સૂત્ર શું હતું 1 + tan2 x 1 + tan2 x એટલે કે આનો વર્ગ એટલે 4 નો વર્ગ 16 ને 3 નો વર્ગ 9 એટલે કે 16 ભાગ્યા 9 થશે મિત્રો એટલે કે 9 એટલે 9 ને વત્તા 16 25 ભાગ્યા 9 થાય therefore sec x બરાબર લખો શું લખી શકાય મિત્રો +/5/3 હવે x તો બીજા ચરણમાં છે બીજા ચરણમાં sec x કેવું થાય ઋણ therefore મિત્રો હવે આ કી બધું પૂછી નાખવું જોઈએ sec x બરાબર ±5/3 આવે પણ sec x બીજા ચરણ કેવા છે મિત્રો sec x તો sec x બીજા ચરણની અંદર ઋણ છે મિત્રો તો sec x ની કિંમત માઈનસ લેવાની તો પછી cos x પણ કેવા થાય માઈનસ cos x એટલે sec નું બેઝ છે 3 પંચમાંશ થઈ જશે રાઈટ હવે tan x ની કિંમત તમે જાણો છો મિત્રો એના ઉપર તમે sec x શોધી નાખ્યા cos x શોધી નાખ્યા હવે તમારે શું શોધવાનું હતું sin x તો sin x બરાબર શું હતા કર્ણની અંદર આપણે આ જોયું તો આ રાઈટ આ સામેની બાજુ હતી આ પાછળની બાજુ હતી અહીંયા કર્ણ હતો તો sin x એટલે સામેની બાજુ આ x હોય તો સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 4 પંચમાંશ આવે મિત્રો અને બીજા ચરણમાં sin ધન આવે ને cosec x શું થાય cosec x એ પણ ધન થાય પણ કર્ણ ભાગ્યા સામેની બાજુ એટલે કે 5/4 થઈ જાય મિત્રો તો આ રીતના tan x ઉપરથી cot x પણ મળે મિત્રો શોધવા હોય તો cot x બરાબર tan નું વ્યસ્ત એટલે કે 3 ઉપર જતા રહે 4 નીચે આવે મિત્રો વ્યસ્ત થઈ જાય આનું તો cot x મળે એટલે tan x ઉપરથી sec x cos x sin x cosec x cot x સુધી તો કોઈ તકલીફ નથી મિત્રો હવે જે શોધવાના છે મૂલ્ય આ જે શોધવાના છે ત્યાં ધ્યાન રાખો હવે sin x બરાબર કેવી રીતના શોધી શકાય તો એના માટે મેં તમને સૂત્ર લખાવ્યા મિત્રો ફરીથી સૂત્રો હું તમને બે અહીં મૂકું છું લખેલા કે ધારો કે cos 2x બરાબર શું લખાય મિત્રો 1 - 2 sin2 x લખાય રાઈટ cos 2x બરાબર શું લખાય મિત્રો તો 2 cos2 x - 1 લખાય હવે ધારો કે મારે 2 sin2 x ની મારે અહીંયા આ બાજુ લાવવા છે મિત્રો તો 2 આના ઉપરથી શું લખાય 2 sin2 x બરાબર આ ઓછા જે છે મિત્રો આ બાજુ આવે તો આ બાજુ જતા રહેશે શું આવશે 1 - cos 2x લખાશે therefore sin2 x બરાબર લખો શું લખાય મિત્રો 1 - cos 2x/2 લખાય આ 2 જે છેદમાં આવી જાય તો sin2 x ની કિંમત કેટલી મિત્રો આવી 1 - cos 2x/2 રાઈટ અને એ જ રીતે cos2 x ની કિંમત તમારે શોધવી હોય તો મિત્રો 2 cos2 x લખવા છે ઓછાવાના બાજુ આવી જાય તો 1 + cos 2x ને છેદમાં 2 આવી જાય એટલે કે cos2 x બરાબર તમારે આ રીતના ફેરવવા હોય તો શું આવે 1 + cos 2x/2 આવે આ બે સૂત્રો પણ આ જ સૂત્ર ઉપરથી મળે છે મિત્રો પણ આપણે ડાયરેક્ટ યાદ રાખવા પડે કારણ કે એની પણ જરૂર પડશે મિત્રો આપણે રાઈટ હવે cos2 x બરાબર 1 + cos 2x છે મિત્રો રાઈટ ને અને sin2 x બરાબર શું લખાય 1 - cos 2x/2 લખાય એ જ રીતના મિત્રો હવે આપણે જ્યારે sin x/2 ની કિંમત શોધવી હોય x/2 ની કિંમત એટલે કે તમારે જ્યારે 2 cos2 x ની કિંમત ઉપરથી તમારે 1 + cos 2x કરવા હોય
cos 2x બરાબર લખો હોય તો શું લખાય? cos 2x બરાબર શું હતું મિત્રો? અહીંયા 2 cos square x minus 1. તો cos x બરાબર લખો હોય શું લખાય? ખૂણો અડધો થશે મિત્રો. cos 2x હોય તો 2 cos square x minus 1. તો cos x બરાબર લખવું હોય તો cos x બરાબર 2 cos square x by 2 minus 1 લખાશે. 2 cos square x by 2 minus 1, રાઈટ? cos 2x હોય તો સૂત્રમાં ખૂણો અડધો થાય છે મિત્રો. તો અહીંયા હું x લખું તો અહીંયા x by 2 આવશે. therefore 2 cos square x by 2 બરાબર ઓછા 1 આ બાજુ આવે તો 1 plus cos x લખાશે. therefore cos square x by 2 બરાબર 1 plus cos x by 2 લખાય મિત્રો. તો આ બધા સૂત્રો અડધા ખૂણાના બીજા બમણા આ બધા આપણે યાદ રાખવાના છે. cos square x by 2 બરાબર સૂત્ર 1 plus cos x by 2. એ જ રીતના મિત્રો sin square x by 2 આપેલા હોય તો sin square x by 2 તો અહીંયા જેમ ખૂણો બમણો થાય છે અડધાનો આખો થયો મિત્રો. તો અહીંયા sin square નું સૂત્ર શું છે? તો 1 માઈનસ લેવાય. તો એ વખત શું આવશે? અહીંયા 1 minus cos x by 2. તો આ પણ બે સૂત્રો આપણે યાદ રાખવાના છે મિત્રો. હવે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે અહીંયા મૂલ્ય શોધવાના છે આના જે છે મિત્રો. કારણ કે cos x ના તમે જાણો છો મૂલ્ય. હવે મિત્રો cos x by 2 cos square x by 2 બરાબર 1 plus cos x. cos x ની કિંમત કેટલી હતી મિત્રો? tan x બરાબર કેટલા હતા આપણા? tan x એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે અહીંયા 5 હતા મિત્રો, રાઈટ? હવે 1 plus cos x આના ઉપરથી મિત્રો cos square x by 2 બરાબર કેટલા હતા? 1 plus cos x. cos x એટલે કે શું? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે 3/5 થશે મિત્રો. હવે cos x બીજા ચરણ x બીજા ચરણમાં હતા એટલે cos x કેવા હતા? માઈનસ હતા, રાઈટ? તો cos x બરાબર કેટલા લખવાના હતા? -3/5 ભાગ્યા 2. 5 એકા 5 5 3 જાય 2 પંચમાંશ અને આ 2 પંચમાંશમાં આ જે છેદમાં 2 આવશે મિત્રો. 2 2 કેન્સલ એટલે 1/5 જવાબ શું આવે? 1/5. એટલે cos x by 2 બરાબર શું લઈ શકાય મિત્રો? cos x by 2 ની કિંમત કેટલી આવી? પ્લસ ઓર માઈનસ 1/5. cos square x by 2 1/5 આવે એટલે cos x by 2 શું આવે? પ્લસ ઓર માઈનસ √5, રાઈટ? આ પહેલી કિંમત. પછી જોઈએ છે ચરણ ઉપર મિત્રો એટલે કે cos x by 2 ને આવી. હવે એ રીતના sin x by 2 ની શું થાય મિત્રો આના ઉપરથી? તો sin square x by 2 ની શું થાય? 1 minus cos x. cos x ની કિંમત -3/5 આવશે એટલે અહીંયા પ્લસ થઈ જશે ભાગ્યા 2. 5 એકા 5 જતા 8. 8 ભાગ્યા 5 2 હતા છેદમાં મિત્રો. તો 2 4 8 એટલે કે 4 પંચમાંશ થયા. કોના બરાબર થયા? sin square x by 2 થયા. હવે sin square x by 2 બરાબર કેટલા આવે મિત્રો? sin square x by 2 બરાબર 4/5 આવે. therefore sin x by 2 બરાબર શું લખી શકાય મિત્રો? પ્લસ ઓર માઈનસ 4 નું વર્ગમૂળ 2 અને 5 નું વર્ગમૂળ છેદમાં વર્ગમૂળમાં 5. sin square નો એટલે કિંમત 4/5 હોય તો sin ની કિંમત અહીંયા વર્ગમૂળ થઈ જાય. 4 નું વર્ગમૂળ 2 અને 5 નું વર્ગમૂળમાં 5 મિત્રો. તો આ sin x by 2 આવે. અને tan x by 2 તમારે નક્કી કરવા હોય મિત્રો tan x by 2 એ શું છે? sin x by 2 ભાગ્યા cos x by 2 છે ને. tan એટલે sin ભાગ્યા cos બંનેનો ભાગાકાર છે. તો sin x by 2 કેટલા છે? પ્લસ ઓર માઈનસ 2√5 છેદમાં cos x by 2 કેટલા છે? 1/5. તો √5 જે છે કેન્સલ થઈ જાય મિત્રો. 2/1 એટલે પ્લસ ઓર માઈનસ 2. તો આમ મિત્રો ત્રણ કિંમતો તમને મળી. હવે એ ત્રણ કિંમતો હું અહીંયા લખી દઉં છું મિત્રો. ચલો પહેલી કિંમત મળી sin x by 2 ની પ્લસ ઓર માઈનસ 2/5. ત્યાર પછી cos x by 2 ની કિંમત મિત્રો cos x by 2 ની કિંમત કેટલી? પ્લસ ઓર માઈનસ 1/√5. અને ત્યાર પછી મિત્રો tan x by 2 ની કિંમત કેટલી મળી? પ્લસ ઓર માઈનસ 2. tan x by 2 એટલે શું આવે? sin x by 2 ભાગ્યા cos x by 2 એટલે 2 ઉપર હતા છેદમાં બંનેનો કેન્સલ થઈ ગયા એટલે પ્લસ ઓર માઈનસ 2 એટલે કે tan x by 2 બરાબર શું લખીશું હવે આપણે? tan x by 2 બરાબર પ્લસ ઓર માઈનસ 2, રાઈટ?
હવે બાકીની બધી જ કિંમતો હવે આપણે જરૂર નથી મિત્રો, આપણે પૂછી નાખીએ છીએ જે 7 રૂપિયા આપી બધું જ. હવે હજી આપણો પ્રશ્ન પૂરો નથી થયો મિત્રો. અહીંયા x બીજા ચરણમાં આપ્યો તો હવે પ્લસ ક્યારે અને માઈનસ ક્યારે એ થોડુંક સમજવાનું છે. મૂલ્ય તો આપણે મેળવી લીધા, પરંતુ ક્યારે પ્લસ ગણવા અને ક્યારે માઈનસ ગણવા. તો એક વર્તુળની અંદર મિત્રો જોઈ લેજો. હવે આ એક એક્ઝામ્પલ છે આ મિત્રો, આના પછીના આના જેવા બે એક્ઝામ્પલ છે હોમવર્કમાં આપવાનું છે. બરાબર અહીંયા જોઈ લો તમે કે આ જે છે મિત્રો બેકી સંખ્યા 0 2 4 6 8 અહીંયા એ રીતના આવે. અહીંયા લખાય 2n pi. પછી આટલાથી આટલા આવે એટલે મિત્રો 2n pi માં pi/2 મેળાય, એટલે કે આ લખાય 2n pi વત્તા pi/2 આવે. ત્યાર પછી મિત્રો અહીંયા 2n pi આટલાથી આટલા આવે એટલે pi મેળાય. આટલો ભાગ pi છે એટલે અહીંયા શું આવશે 2n pi વત્તા pi કહેવાય. આટલા આવે એટલે મિત્રો અહીંયાથી આટલા સુધીનો ભાગમાં 3pi/2 મેળાય, એટલે કે 2n pi વત્તા 3pi/2. આ રીતના મિત્રો સતત ચાલ્યા જ કરે. રાઈટ? n એટલે કે 0 1 2 3 4 5 6 એવી કિંમત. 0 હોય ત્યારે અહીંયા 0 લેવાય, 1 હોય તો 2pi થાય, 2 હોય તો 4pi થાય. એટલે અહીંયા બધી બેકી સંખ્યાઓ આવે એટલે 2n pi સ્વરૂપમાં કહેવાય. એ રીતના અહીંયા 2n pi માં pi ઉમેરે એટલે અહીંયા આવે, અહીંયા pi આવે, n ની જગ્યાએ 0 મૂકો તો pi આવે, n ની જગ્યાએ 1 મૂકો 2pi વત્તા pi 3pi આવે. એટલે અહીંયા બધી અયુગ્મ સંખ્યાઓ 3pi 5pi 7pi એ રીતના મિત્રો આ સર્કલ યાદ રાખવાનું તમારે. હવે વાત જે છે મિત્રો કે x બીજા ચરણમાં આપેલું હતું તમને. પ્રશ્નની અંદર કીધું કે x કયા ચરણમાં છે? બીજા ચરણમાં. તમારે જે વેલ્યુ શોધવાની છે by2 ની છે, x ભાગ્યા 2 ની. x ની નથી, x ની તો આપણે પહેલા શોધી નાખી મિત્રો. હવે x બીજા ચરણમાં છે એનો મતલબ કે અહીંયા છે બીજા ચરણમાં, એટલે કે અહીંયા છે. એટલે x ની વેલ્યુ ક્યાં છે? તો 2n pi વત્તા pi/2 કરતા મોટી છે x ની કિંમત. x બીજા ચરણમાં છે એટલે આના કરતા મોટી છે ને આના કરતા નાની છે, એટલે કે 2n pi વત્તા pi જેટલી છે મિત્રો. તો હવે x ની કિંમતની ખબર પડી ગઈ તમને, પણ તમારે કોને શોધવાની છે? x/2 ની. તો છેદમાં 2 વડે ભાગી નાખો. અહીંયા 2 વડે ભાગો તો મિત્રો અહીંયા શું થઈ જાય? n pi વત્તા pi/2 ને 2 વડે ભાગો એટલે pi/4 થાય, લેસ ધેન અહીંયા x/2 થાય. 2 વડે દરેકને ભાગતા મિત્રો તો અહીંયા n pi થાય વત્તા શું આવશે? pi/2. x ની જગ્યાએ શું શોધી? મેં x/2 શોધી નાખ્યા, દરેકને 2 વડે ભાગી નાખેલું. રાઈટ? હવે તમને ખબર પડી ગઈ કે x/2 કયા ચરણમાં છે. હવે એના માટે બે શરતો છે મિત્રો કે n જો યુગ્મ હોય, n યુગ્મ એટલે 0 2 4 6 8. હવે n યુગ્મ હોય એટલે કે અહીંયા 0 હોય ધારો કે મિત્રો, તો pi/4 થશે. આ પણ 0 થઈ જશે એટલે pi/4 અને pi/2 ની વચ્ચે, એટલે pi/4 અને pi/4 એટલે 45 અને 90. 45 પણ પહેલા ચરણમાં હોય અને 90 થી નાની પણ પહેલા ચરણમાં, એટલે કે કયા ચરણમાં હોય? n અયુગ્મ હોય ત્યારે x/2 કયા ચરણમાં મિત્રો? પ્રથમ ચરણમાં. રાઈટ? પ્રથમ ચરણમાં. હવે n અયુગ્મ હોય તો અયુગ્મ એટલે મિત્રો 1 3 5 7 ખાલી એક જ મૂકો તમે, એક અહીંયા મૂકો, એક અહીંયા મૂકો એટલે શું લખાશે? pi વત્તા pi/4 થયું મિત્રો. n ની જગ્યાએ અયુગ્મ એટલે કે 1 મૂકો તો અહીંયા pi, n ની જગ્યાએ 1 મૂકો, pi વત્તા pi/2, pi વત્તા pi/2. હવે મિત્રો pi અહીંયા આવે, અહીંયા pi આવે ને, pi વત્તા pi/4 એટલે કે pi કરતા વધુ છે અને pi/2 કરતા કેવા છે? નાના છે. pi વત્તા pi/2 કરતા આ બાજુ એટલે pi વત્તા pi/4 એટલે મિત્રો તમને ખબર પડી ગઈ કે ત્રીજા ચરણમાં છે. કયા ચરણમાં છે? ત્રીજા. એટલે n અયુગ્મ હોય ત્યારે x/2 શું હોય? ત્રીજા ચરણમાં. રાઈટ? તો આ રીતના મિત્રો બે શરતોમાં જો n યુગ્મ હશે તો x/2 પ્રથમ ચરણમાં હશે અને પ્રથમ ચરણમાં હશે તો આ બધી જ કિંમતો ધન હશે. n x/2 કેટલા લેવાનું? 2 પ્રથમ ચરણમાં, એટલે કે યુગ્મ હોય ત્યારે. એ પણ કિંમતો આપણે લખી નાખીએ છીએ મિત્રો, હવે આની જરૂર નથી. therefore n યુગ્મ હોય, n યુગ્મ એટલે કે પ્રથમ ચરણમાં x/2 પ્રથમ ચરણમાં, n યુગ્મ એટલે કે x/2 પ્રથમ ચરણમાં તો મિત્રો બધા જ વિધાય ધન હોય એટલે કે કિંમત શું આવશે? tan x/2 બરાબર શું લેવાના? 2 લેવાના. cos x/2 શું લેવાના? 1/5 લેવાના. અને sin x/2 શું લેવાના? 2/5 લેવાના. ક્યારે? n યુગ્મ હોય ત્યારે. હવે n અયુગ્મ હોય ત્યારે, n અયુગ્મ હોય ત્યારે ત્રીજા ચરણની અંદર મિત્રો n અયુગ્મ હોય ત્યારે x/2 ત્રીજા ચરણની અંદર tan x/2
એટલે કે tan મિત્રો જે છે ઓલ STC ત્રીજા ચરણની અંદર ઓલ STC tan અને cot ધન હોય મિત્રો એટલે કે tan x/2 કેવા આવે ધન એટલે tan x/2 ની કિંમત અહીંયા કેવી લેવાની +2 બાકી sin cos બાકીના વિધેયો ઋણ હોય tan cot સિવાયના cos પણ ઋણ લેવાના તો cos x/2 શું હશે -1/√5 અને sin x/2 એ પણ ઋણ હશે મિત્રો sin x/2 એમાંથી પણ પ્લસ ના આવે પણ માઈનસ આવે therefore -2/5 તો આમ મિત્રો દરેકની કિંમત શોધીને પછી ચરણ નક્કી કરવાનું છે અને ચરણ પ્રમાણે બે શરતોનું પાલન કરવાનું થશે યુગ્મ હોય ત્યારે કિંમતો શું આવે ને અયુગ્મ હોય ત્યારે આમ દરેક એક્ઝામ્પલ મિત્રો આ રીતના તમારે ચેક કરવાનું છે રાઈટ ધન્યવાદ